નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી YouTube ચેનલ પાટિયા ઉપર. જે વિદ્યાર્થીઓ 13 તારીખે PSI નું પેપર આપવાના છે એમના માટે આ વિડિયો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બની શકે કે આ નાનો એવો વિડિયો તમારા 10 થી 12 માર્ક્સ વધારી શકે. હું અહીંયા તમને સરસ મજાની એક સ્ટ્રેટેજી બતાવીશ. એ સ્ટ્રેટેજીથી તમે ગણિત રીઝનિંગના PSI ના 100 પ્રશ્ન અટેમ્પ્ટ કરી શકો છો. દરેક પ્રશ્ન એટેમ્પ્ટ કરવા એનો મતલબ એવો નહીં કે કંઈક ને કંઈક ટીક કરું. યસ, અમુક પ્રશ્નમાં તમારે ઓપ્શન ઈ પણ કરવાનો છે, છોડવાના પણ છે. કેવા પ્રશ્નો છોડવાના, ક્યારે છોડવાના, ક્યાંથી પેપરની શરૂઆત કરવાની, રીઝનિંગ પહેલા કરવું કે ગણિત પહેલા કરવું, સાહેબ કેવું પેપર આવશે, સાહેબ કેવા પ્રશ્ન આવશે, એ બધી જ ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ. કોઈ ડરાવવાનો તમને નથી. તમે જે કંઈ પણ તૈયારી કરી છે પરફેક્ટ જ છે. બસ હવે તૈયારીને એક્ઝિક્યુટ કરવાનો ટાઈમ છે, તો એ એક્ઝિક્યુશનમાં કઈ પ્રોબ્લેમ ના આવે, ત્યાં જઈને તમે કઈ ભૂલ ન કરી બેસો. એટલા માટે કહું છું કે આ નાનો એવો વિડીયો તમે જોઈને જાજો, જેથી તમે ત્યાં પ્રોપર જે પ્રિપેરેશન કરેલી છે એ બધું જ તમે તમારું જાણ લગાડી શકો ત્યાં. અને આપણે કોઈ શું કહે ત્યાં ગભરાઈને કે કોઈ પ્રશ્ન નથી આવડતો તો ડિમોટિવેટ થઈને ના આવી જાય. તો એક આ નાનો એવો વિડીયો જોઈને જાજો. 100% કહું છું કે તમારા ઘણા બધા માર્ક્સનો ફરક પડશે. સાહેબ તમે કોણ અમને કહેવા વાળા, સાહેબ તમે શું કરી લીધું છે જિંદગીમાં એવું કે તમે અમને સ્ટ્રેટેજી શીખવાડો છો? તો ભાઈ મેં પણ એક એક્ઝામ આપી હતી હમણાં, ગુજરાત ગવર્મેન્ટની CCE. એમાં મારે છે ને પૂરા ગુણ આવ્યા હતા ગણિત રીઝનિંગમાં. તો મને ખબર છે કે કઈ રીતના પ્રશ્ન અટેમ્પ્ટ કરાય, કેટલા ટાઈમમાં કરાય, ક્યારે કયો પ્રશ્ન અટેમ્પ્ટ કરાય, કઈ રીતે ફૂલ માર્ક્સ લેવાય. તો મને જે ખબર છે ને એ હું તમને શીખવાડવાનો છું. અનુભવ વગર હું તમને કઈ કહેવા નથી આવ્યો. મારે CCE માં માંડ 50-60 માર્ક્સ આવ્યા અને હું તમને શીખવાડું તો હું ગાંડો કહેવાઉં. પણ નહીં, મેં ભાઈ સારો સ્કોર કરેલો છે. મેં SBI ક્લર્કની પ્રિલિમમાં મેથ્સમાં 35 માંથી 32 માર્ક્સ લાવેલા છે. તમે પૂછજો કોઈને બેંકની તૈયારી કરતા એમાં 35 માંથી પ્રિલિમમાં 32 માર્ક્સ કેમ લાવવા? 20 મિનિટ મળે. બહુ અઘરું છે. એ આવતા પણ હશે ઘણા વિદ્યાર્થીઓને, પણ એક પ્રોપર સ્ટ્રેટેજીથી એક્ઝામ આપો ને તો આવે. બાકી મહેનત તો બહુ બધા કરે છે. મહેનત કરવું અને પેપર સારું જાવ એમાં બહુ ફરક છે. ઓકે, ગાંડાની જેમ મહેનત કરીને ગણિત રીઝનિંગમાં સારા માર્ક્સ ના આવે. યસ, તમે બંધારણમાં સારા માર્ક્સ લાવી દેશો, ઇતિહાસમાં સારા માર્ક્સ લાવી દેશો ગાંડાની જેમ મહેનત કરીને. પણ આ ગણિત છે, આ રીઝનિંગ છે. ત્યાં ખાલી હાર્ડ વર્ક કામ નથી લાગવાનું, થોડુંક સ્માર્ટ વર્ક પણ જોશે. થોડુંક મારું નાનું ઇન્ટ્રોડક્શન આપું. મારું નામ છે કૃણાલ ભચિયા. પીપામાં CSET ભણાવું છું. 5 કરતા વધારે વર્ષનો અનુભવ છે. એટલા માટે હું તમને પ્રોપર સ્ટ્રેટેજી સમજાવી શકીશ કે જે હું સ્ટ્રેટેજી અપ્લાય કરતો હોઉં મારી દરેક એક્ઝામમાં, અને એટલી બધી એક્ઝામ હું પાસ કરતો હોઉં. તો એ સ્ટ્રેટેજી તમને સારી લાગે તો તમે પણ અપ્લાય કરી શકો છો. અને બને કે ભાઈ એ સ્ટ્રેટેજી તમારી માટે એકદમ પરફેક્ટ સાબિત થઈને તમે એક સારામાં સારો સ્કોર કરીને આવો. તો ચાલો વિડીયોની શરૂઆત આપણે એક નાના એવા સિલેબસ બતાવીને કરશું. ચાલો આપણે અત્યારે નથી કહેતા, સબસ્ક્રાઇબ ન કરી તો કરી દેજો, ટાઈમ નથી બગાડતો તમારો. પણ સિલેબસ બધાને ખબર હશે કે ભાઈ આપણી પાસે સવારના પોરમાં એક પેપર આવી જશે 200 માર્ક્સનું. 200 માર્ક્સનું એક આપણે સવારના આપણી હાથમાં પેપર આવી જશે. 3 કલાક આપણે મળશે. 3 કલાક એટલે તમને ખબર છે કે 180 મિનિટ થાય. હવે અહીંથી મારે તમને આગળ કઈ કહેવાની જરૂર નથી. 180 મિનિટ છે, 200 ક્વેશ્ચન છે. તમને એટલું તો ગણિત આવડતું હશે કે એક ક્વેશ્ચનમાં કેટલી તમને સમય મળે છે, કેટલી સેકન્ડ મળે છે. 60 સેકન્ડ તો નથી મળતી ને, 1 મિનિટ તો નથી મળતી ને, 1 મિનિટ કરતા ઓછી. હું એમ કહું કે ભાઈ 45 સેકન્ડ માનીને ચાલો, 45 સેકન્ડ માત્ર ને માત્ર 45 સેકન્ડમાં એક પ્રશ્ન તમારે સોલ્વ કરવાનો છે. 100 પ્રશ્ન એમાંથી 200 માંથી કેના હશે? મેથ્સ રીઝનિંગ ના હશે, અને 100 પ્રશ્ન GS ના હશે. આની આપણે ચર્ચા નથી કરતા પાર્ટ બી ની, પાર્ટ એ ની જ ચર્ચા કરીશ. આ પેપર 1 છે, આની પછી પેપર 2 આવશે, તમને બધાને ખબર હશે, એની પણ ચર્ચા નથી કરતા. હું માત્ર ને માત્ર પેપર 1 નું પાર્ટ એ કે જે 100 માર્ક્સ નો છે, 40% મિનિમમ માર્ક્સ લાવવાના છે, 50 માર્ક્સ નું રીઝનિંગ અને DI છે, 50 માર્ક્સ નું મેથ્સ છે, એની ચર્ચા કરવાનો છું. હવે તમારે પેલા પેપરમાં પેલા GS કરવું હોય તો એ કઈ વાંધો નહીં, પણ મેથ્સ રીઝનિંગ જ્યારે તમે શરૂ કરો ને ત્યારે શું કરવું ને એ હું તમને ગાઈડ કરવાનો છું. ટાઈમ મેનેજમેન્ટ તમારે કરવાનું છે. 180 મિનિટમાં તમે કેટલો ટાઈમ મેથ્સ રીઝનિંગ ને આપશો, કેટલો ટાઈમ GS ને આપશો. હું તમને મારી વાત કરું તો ભાઈ હું હોઉં તો આવું કરું. હું તો જો કે નથી PSI ની એક્ઝામ આપવાનો, પણ જો હું હોઉં તો આવું કરું કે ભાઈ 80 મિનિટ છે ને, 80 મિનિટ એ હું આ પાર્ટ બી ને આપું, અને 100 મિનિટ છે ને, 100 મિનિટ 100 મિનિટ હું પાર્ટ એ ને આપું. તો તમારે પણ જો આવું કરવું હોય તો તમે કરી શકો છો કે ભાઈ પાર્ટ એ ને 100 મિનિટ આપો, એટલે આ 100 મિનિટ થઈ ગઈ, 100 ક્વેશ્ચન થઈ ગયા. આરામથી હવે મેથ્સ રીડિંગ નો ક્વેશ્ચન 1-1 મિનિટમાં કરશું, અને 80 મિનિટ થઈ ગઈ જેમાં આપણી પાસે 100 ક્વેશ્ચન છે.
તો 80 મિનિટમાં તમારે પાર્ટ બી ના 100 પ્રશ્ન કરવાના અને 100 મિનિટમાં તમારે પાર્ટ એ ના 100 પ્રશ્ન કરવાના. તો આપણે આ 100 મિનિટ પાર્ટ એ 50 રીઝનિંગ 50 મેથ્સ કઈ રીતે કરવું 100 મિનિટમાં એ બતાવીશ તમને. હવે જો તમને ખબર પડી કે આપણી પાસે 100 મિનિટ છે મેથ્સ રીઝનિંગ માટે. આપણી પાસે એક ક્વેશ્ચન કરવા માટે 1 મિનિટ છે. હવે આપણે એ પ્રમાણે સ્ટ્રેટેજી બનાવીએ. જ્યારે પણ તમે આ 100 મિનિટની શરૂઆત કરો, જ્યારે પણ તમે આ મેથ્સ રીઝનિંગની શરૂઆત કરો પેપરમાં, તો એમાં શરૂઆત કેનાથી કરવી, મેથ્સ થી કે રીઝનિંગ થી? હું એ બંને વચ્ચેની વાત કરું છું. તમે જીએસ નું જોઈ લ્યો છો. ઓકે, હું જ્યારે મેથ્સ રીઝનિંગ શરૂ કરવા બેસો ને ત્યારે મેથ્સ કરું કે રીઝનિંગ કરું, અને મેથ્સ રીઝનિંગ સાથે જ કરજો. રીઝનિંગ કરો પણ તરત મેથ્સ કરજો, મેથ્સ કરો તો તરત રીઝનિંગ કરો. પણ જ્યારે એ બે માંથી કોઈ એક વિષય સિલેક્ટ કરવાનો હોય શરૂઆત કરવા માટે, તો હું એટલું જ કહીશ કે ભાઈ શરૂઆત કરવાની રીઝનિંગ થી, ક્યારેય મેથ્સ થી નહીં કરવાની. ભલે તમને મેથ્સ આવડે છે, ભલે તમારા સાહેબે મેથ્સ તમને જોરદાર શીખવાડ્યું છે, ભલે તમારા સાહેબે મેથ્સમાં બહુ હોશિયાર છે, તમને એમ છે કે ભાઈ અમારા સાહેબે અમને મેથ્સ પાવરફુલ બનાવી દીધું છે, અમે તો મેથ્સ થી જ શરૂઆત કરશું. અહીંયા કોઈ તમારે શું કઈ વટ નથી પાડવાનો. તમારે ઇજ્જતથી પ્રેમથી રીઝનિંગ શરૂ કરી દેવાનું. રીઝનિંગમાં પણ આપણે રીઝનિંગ અને ડીઆઈ એવું લખેલું છે, અને જે કેટલા માર્ક્સનું છે? જે છે 50 માર્ક્સનું. 50 માર્ક્સમાં ડીઆઈ પણ હશે, 50 માર્ક્સમાં રીઝનિંગ પણ હશે. તો હું એમ કહું કે ભાઈ ડીઆઈ એટલે ડેટા ઇન્ટરપ્રિટેશન, બધાને ખબર હશે, માહિતીનું અર્થઘટન. એ માહિતીનું અર્થઘટન છે, અર્થઘટન. એ કેટલા માર્ક્સનું હશે? તો એ 5 માર્ક્સનું હશે. એમાં પણ મોટા ભાગે કાં તો ટેબલ હશે કાં તો પાઈ ચાર્ટ હશે, મને આવું લાગે છે. ડેટા ઇન્ટરપ્રિટેશનમાં કાં તો ટેબલ ડીઆઈ હશે કાં તો પાઈ ચાર્ટ હશે. 5 માર્ક્સ સીધા તમારા મળશે. એ 5 પ્રશ્ન પણ હું તમને કહી દઉં કે એક પ્રશ્ન ટકાવારીનો હશે, એક પ્રશ્ન ગુણોત્તરનો હશે, એક પ્રશ્ન તમારો ટકાવારી ગુણોત્તર, એક પ્રશ્ન સરેરાશનો હશે, અને 2 પ્રશ્ન તમારા તફાવત લેવાના ખાલી હશે, વાર્તા પૂરી. ઓકે, આ તમને આ 4 ટોપિકના 5 પ્રશ્ન અંદર જોવા મળશે. સરેરાશ કાઢતા આવડવી જોઈએ, ગુણોત્તર કાઢતા આવડવી જોઈએ, ટકાવારી કાઢતા આવડવી જોઈએ. ટકાવારીમાં પણ તમારે એટલું જ કાઢતા શીખવાનું છે કે એ બી ના કેટલા ટકા છે, એક આવું આવડવું જોઈએ. એ બી કરતા કેટલા ટકા વધુ કે ઓછા છે, એક આવું આવડવું જોઈએ. એટલે ડીઆઈ ના તમારા 5 પ્રશ્નોનું ટેન્શન ગયું. હવે આપણે વાત કરીએ બીજા 45 માર્ક્સની. આ 45 માર્ક્સમાં સાહેબ શું આવશે? તો આ 45 માર્ક્સમાં રીઝનિંગ આવશે. શું આવશે? રીઝનિંગ આવશે. હવે આ રીઝનિંગમાં તમે જોવો છો કે ભાઈ તમારા પેપરમાં રીઝનિંગમાં પહેલો જ ક્વેશ્ચન છે પઝલ કે સિટિંગ અરેન્જમેન્ટ નો. પઝલ સિટિંગ અરેન્જમેન્ટ સાહેબ અમને આવું આપ્યું છે, નીચે 1 2 3 4 ને 5 સાહેબ ક્વેશ્ચન છે. સાહેબ શું કરાય? સ્કીપ કરાય. જીવનમાં ક્યારેય રીઝનિંગની શરૂઆત પઝલ સિટિંગ અરેન્જમેન્ટ થી નહીં કરવાની. જો એ પેલા હોય ને તોય નહીં કરવાની. અમુકની કિસ્મત ખરાબ હોય, પેલું જ પઝલ સિટિંગ અરેન્જમેન્ટ આવી જાય, 5 ભલે પ્રશ્ન હોય, 6થા પ્રશ્નથી પેપર શરૂઆત કરો, આવશું એના ઉપર. ક્યારેય ભૂલમાં પેલા પઝલ સિટિંગ અરેન્જમેન્ટ કરવા નહીં બેસી જતા. કેમ કે પઝલ સિટિંગ અરેન્જમેન્ટ એવી વસ્તુ છે કે ભાઈ સોલ્વ કરતા તમારી 5 મિનિટ લાગશે. 5 મિનિટમાં સોલ્વ કરવામાં કઈક નાની એવી લાઈન ભૂલાઈ ગઈ આપણે વાંચવામાં, કઈક ડાબાનું જમણું વાંચી લીધું, જમણાનું ડાબું વાંચી લીધું, કઈક ભૂલાઈ ગયું, બીજાનું ત્રીજું વાંચી લીધું, કઈક નાનું એવું વાંચવામાં ભૂલ થઈ ગઈ, તો આ 5 મિનિટ તમારી બગડી. પઝલ એ 5 મિનિટમાં ન બેસે અને 5 મિનિટ બગડી. પછી આપણે શું થાય કે ભાઈ ઓહો 5 મિનિટ બગડી, ફરીથી શરૂ કરશો તમે. બીજી વારમાં કદાચ ચલો બેસી જાય, પણ એ બીજી 3-4 મિનિટ તમારી લઈ લઈએ. 8-9 મિનિટ તમે પેપરની બગાડી દીધી છે. હવે તમારી પાસે 170 જ મિનિટ છે અને તમે 5 જ પ્રશ્ન કર્યા છે. તો આવું થાય ને તો આખું પેપરનું બધું જ આપણું બગડી જાય. એટલે ક્યારેય પઝલ સિટિંગ અરેન્જમેન્ટની શરૂઆત નહીં કરવાની. જ્યારે રીઝનિંગના બીજા બધા ચેપ્ટર તમે જોઈ લ્યો પછી પઝલ સિટિંગ અરેન્જમેન્ટ પર આપણે આવશું. પકડો શું? કેલેન્ડર પકડો, ક્લોક પકડો, દિશાંતર પકડો, લોહીના સંબંધ પકડો, ક્રમ કસોટી પકડો, કોડિંગ ડીકોડિંગ પકડો, પાસો પકડો. આ બધા ચેપ્ટર પકડીને કરો. નોન વર્બલ રીઝનિંગ હોય આકૃતિ વાળું તો એ પકડો. ક્લિયર થાય છે? આ બધું પતાવી દો. મેથેમેટિકલ ઓપરેશન્સ ને ઈઝી ચેપ્ટરો બધા પકડો. ઓકે, હવે હું તમને રીઝનિંગના અમુક એવા ટોપિકના નામ કહીશ કે જે ટોપિકના પ્રશ્નો મારા પણ ખોટા પડે તો તમારા પડવાના જ છે. એ ટોપિકના પ્રશ્નોને શું કે આપણે દિલ ઉપર હાથ રાખીને જય હનુમાન દાદા કરીને સ્કીપ કરવું પડે ને તો સ્કીપ કરી દેવાનો, મૂંઝાવાનું નહીં. એવા ટોપિકના નામ કહીએ.
તેમાંથી પહેલો ટોપિક છે આપણો સિરીઝ, શ્રેણી. બીજો ટોપિક છે આપણો સમસંબંધ, એનાલોજી. ત્રીજો ટોપિક છે આપણો ક્લાસિફિકેશન, ક્લાસિફિકેશન વર્ગીકરણ. પછી છે આપણું મિસિંગ નંબર, મિસિંગ નંબર. પછી છે આપણું ફિગર કાઉન્ટિંગ. ફિગર કાઉન્ટિંગ એ ક્યારેક ક્યારેક તમને મથાવી શકે છે. કાઉન્ટિંગ, ફિગર કાઉન્ટિંગ, આકૃતિઓની ગણતરી. આ બધા કેવા ચેપ્ટર છે ખબર? આ બધા ઉપરના 4 જેમાં પેટર્નો બનતી હોય કંઈક. સિરીઝ તો ચલો ટ્રાય કરશું, થઈ જશે. સિરીઝ મોટા ભાગની તફાવતથી સોલ્વ થઈ જાય, એટલું યાદ રાખજો. તફાવત જ લેવાના, જીવનમાં બીજું કઈ સિરીઝમાં લીધું તો મર્યા. હવે આ બધા ચેપ્ટર એવા છે ને કે જેમાં ગમે તે પેટર્નો બની શકે. તમે કઈ રહી હશે પ્રિપેરેશન? પાટિયાના કોર્સમાંથી મેં તમને બતાવ્યું છે કે ભાઈ એનાલોજીમાં આટલું વિચારવાનું, સિરીઝમાં આટલું વિચારવાનું. તમે વિચારી લીધું. તમે 60 સેકન્ડ વિચાર્યું, 60 સેકન્ડ નથી મેળ પડતો. સિરીઝમાં નથી કઈક સમજ પડતી, પેટર્ન એનાલોજીમાં નથી ખબર પડતી, ક્લાસિફિકેશનમાં નથી ખબર પડતી કે કઈ સંખ્યા અલગ પડે છે, મિસિંગ નંબરમાં ક્યાંથી શું બેસાડવું નથી ખબર પડતી. 60 સેકન્ડ થઈ ગઈ, સાહેબ 70 સેકન્ડ થઈ ગઈ, હજી નથી બેઠતું. હટાવો. એ ભલે ના કરો, શરૂઆતમાં સોલ્વ કરતા જાવ છો, એને સ્કીપ કરો. પાછા આવશું, ટાઈમ હશે તો સોલ્વ કરશું. બાકી એને વચ્ચે છે ને સ્કીપ કરી દો. 60 સેકન્ડ થી વધારે નહીં આપતા. આમાંથી એક પણ ટોપિકને તમે 60 સેકન્ડથી વધારે એક ક્વેશ્ચન આપી દીધી ને તો તમારો છેલ્લે છે ને ટાઈમ ઘટી શકે છે. પછી મને નહીં કહેતા કે સાહેબ પેપર લેન્ધી હતું. પેપર લેન્ધી ના હોય, તમને ખબર નથી કે કઈ રીતના અટેમ્પ કરવું. આ કોઈ ટોપિકને 60 સેકન્ડથી વધારે નહીં આપતા. સેમ ફિગર કાઉન્ટિંગ. તમે ફિગર કાઉન્ટિંગમાં આકૃતિ જોઈને તો કહી દો ને કે આકૃતિ તમારા સાહેબે તમને શીખવાડી હતી કે નહીં. હવે તમે કોઈ આકૃતિ જોઈ અને તમને આકૃતિ જોઈને એવું લાગ્યું કે આ આકૃતિ અમારા સાહેબે અમને શીખવાડી જ નથી, આમાં ત્રિકોણ કઈ રીતના ગણવા, ચોરસ કઈ રીતના ગણવા, તો ભાઈ આકૃતિમાં શું કરવા ટાઈમ પાસ કરવા જા છો? સ્કીપ કર. તમારા સાહેબે શીખવાડી છે એવી જ આકૃતિ આવી ગઈ તો સોલ્વ કરીને આગળ વધ. આમ વિચિત્ર બધા લીટાઓ પાડી દીધા છે ને એમ કે ભાઈ ત્રિકોણ ગણો. ઓપ્શનમાં જોયો છે તો ભાઈ ઓપ્શન છે 78 ને 49, 52 ને 67 ને. એટલા ત્રિકોણ ક્યારે ગણી લેવાના? હટાવો. ઓપ્શનમાં ત્રિકોણ ગણવાનું કે ઓપ્શન હોય 8, 5, 10, 12 તો ગણી લ્યો. કેમ કે ખબર છે મેક્સિમમ મોટા મોટો ઓપ્શન 12 છે. 12 થી વધારે તો ત્રિકોણ થવાના નથી. ગણી લેશું. અને આ તો અમારા સાહેબે શીખવાડ્યું છે. આવું કઈક હોય ને તો આકૃતિ ગણી લ્યો, બાકી જવા દો. તો આ બધા ચેપ્ટરો તમારે દિલ ઉપર હાથ મૂકીને સ્કીપ કરવા પડે તો કરજો. કાં તો તુક્કો મારવો હોય તો મારજો, વાંધો નહીં. હે ને? તુક્કો મારી શકો, રીઝનિંગમાં તુક્કો મારી શકો, બની શકે સાચો પડે. મેથ્સમાં નહીં મારીને આવતા. ઓકે, તો રીઝનિંગ સેક્શનમાં ખાલી આટલું ધ્યાન રાખવાનું છે. હું તમને ગેરંટી સાથે કહું છું કે આ 50 માંથી છે ને 30 ક્વેશ્ચન હશે ને કેવા હશે કે તમને આવડે છે. 20 ક્વેશ્ચન થોડાક કદાચ તમને નવા જોવા મળે. તો આ 30 ક્વેશ્ચન તમને આવડે એવા હશે તો એ 30 માર્ક્સ તમે લઈને આવશો. એટલા માટે હું કહું છું કે રીઝનિંગ સેક્શન થી શરૂઆત કરો, કોન્ફિડન્સ બિલ્ડ થશે. તમને એમ થશે કે ભાઈ મેં 40% માર્ક્સ લાવના હતા, એમાંથી 30% તો માર્ક્સ લાવી દીધા. હવે કદાચ મને મેથ્સમાં 5 પ્રશ્નો ઓછા આવડે ને તોય વાંધો નહીં, કોન્ફિડન્સ બિલ્ડ થશે. અને કોન્ફિડન્સ થી બની શકે કે ભાઈ મેથ્સમાં બીજા 5 પ્રશ્નો તમે એક્સ્ટ્રા કરીને આવી જાઓ. ક્લિયર થાય છે? તો રીઝનિંગમાં આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. આ બધા ચેપ્ટરમાં ફસાઈ નહીં જતા. ફસાઈ ગયા એટલે ગયા. અમે જયારે બેંકની એક્ઝામ આપીએ ને, એસએસસી ની એક્ઝામ આપીએ ને, રેલવેની એક્ઝામ આપીએ ને અમે, તો એ એક્ઝામની પહેલા 10 મિનિટ પહેલા અમારે સૂચના વાંચવાની હોય. તમે કદાચ ઓનલાઈન એક્ઝામ આપી હશે ને, તેમાં તમારે હવે તો ખબર હશે, સીસીઆઈપી એટલે આપણે એક સૂચના વચાવે એ લોકો. એ સૂચનામાં એક સૂચના બહુ મને ગમે, મારી ફેવરિટ સૂચના છે. એમાં મસ્ત લખ્યું હોય કે ક્યારેય એક પ્રશ્નમાં વધારે સમય ન બગાડો. એક ક્વેશ્ચન પાછળ વધારે પડતો સમય ન બગાડો. એ લોકો કહે છે આપણે, અને આપણે યાર જ્યાં સુધી યાર આ કેમ નથી થતું, અમારા સાહેબે તો શીખવાડ્યું હતું અમને, કેમ મારાથી નથી થતું? નથી થતું ભાઈ, છોડ ને, આગળ વધને. ક્લિયર થાય છે? તો ફસાઈ નહીં જતા. પેપરમાં ફસાઈ ગયા એક જગ્યાએ, પછી ત્યાંથી આગળ વધવું નહીં. હવે તમે સીધી વાત છે કે તમે રેસમાં જાઓ છો, 500 લોકો દોડે છે અને તમને એકવાર શું કે કઈક આમ કે ફસાઈ ગયા, તમારા વચ્ચે કઈક આવી ગયો પથ્થર ને તમે એમાં કઈક જોવા બોવામાં રહી ગયા ને, ઓલા બધા આગળ નીકળી જ જવાના છે. કેમ કે ઓલા બધા ક્યાંય ઉભા નથી રહેવાના. આપણી જેવા બીજા 2-3 ફસાયેલા પડ્યા હશે, પણ મોટો માસ આગળ નીકળતો હશે, જે પાસ થવા વાળો હશે. તો તમારે ચાલુ રાખવાનું છે કે ઊભું નથી રહેવાનું. ક્લિયર થાય છે? ચાલો, હવે આપણે મેથ્સમાં કઈ રીતના 50 પ્રશ્નો સોલ્વ કરવા એના ઉપર આવીએ. મેથ્સમાં જેટલા ચેપ્ટર તમે કર્યા છે ને બધા જ ચેપ્ટરના પ્રશ્ન તમને જોવા મળશે. રીઝનિંગમાં કેમ કે 100 પ્રશ્ન છે અને બધા ચેપ્ટર પૂછવા જ પડે તો જ આટલું બધું પૂછી શકશે ને. બાકી એટલા બધા પ્રશ્નો કેમ ભેગા થાય?
હવે ગણિતમાં ટોપિક હું બધા ટોપિક લઈ લઉં ને, સાવ નાનાથી નાના ટોપિકો, યામ ભૂમિતિ બહુપદી એવા ટોપિક ગણ લઉં તો 32 ટોપિક થાય. 32 ટોપિક માંથી 50 પ્રશ્નો પૂછવાના છે. એક ટોપિક માંથી એક પ્રશ્ન પૂછે ને તોય બીજા 18 ક્વેશ્ચન પૂછવા પડે એને. એટલે ઘણા બધા ટોપિક તો એવા હશે કે જેમાંથી 2-3 ક્વેશ્ચન હશે. સંખ્યા પદ્ધતિના ક્વેશ્ચનો ભરીને હશે. લસા ગુસાના 2 પ્રશ્નો કહી દઉં તમને હશે જ. સમયાંતર ઝડપ હશે જ. સરેરાશ હશે જ. ગુણોત્તર પ્રમાણ હશે જ. ટકાવારી નફો ખોટ ભરીને હશે. સમજ પડે છે. ક્ષેત્રફળ ઘનફળ હશે જ. ક્રમચય સંચય સંભાવના હશે જ. સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ હશે જ. આ બધું હશે જ યાર. એક ચેપ્ટરમાં હું ના પાડું કે ભાઈ મેથ્સમાં નહીં પૂછ. બધા ટોપિક હશે, બધા ટોપિક. પણ સાહેબ અમને તો બધા ટોપિક નથી આવડતા. સાહેબ અમારા સાહેબે તમને બધા ટોપિક શીખવાડાય નથી. યાર કોને કીધું કે તમારે 50 માર્ક્સ લાવવાના છે? આપણે 50 માંથી 50 માર્ક્સ નથી લાવવાના. આપણે અહીંથી બરાબર ખેંચીને આવ્યા છીએ. અહીંથી આ 30 તો આવડતા હતા. 1 મિનિટ, અહીંથી આ 30 તો આવડતા હતા. આ 20 શું કહે 20 માંથી સાહેબ અમને છે ને 15 આવડી ગયા. 15 સાહેબ 5 માં ડાઉટ છે. એમાં સાહેબ અમે 5 અટેમ્પ્ટ તો કર્યા સાહેબ, એમાં ડાઉટફુલ 2-3 જ લાગે છે સાહેબ. રીઝનિંગના સેક્શનમાં તો સાહેબ અમે મસ્ત ખેંચી લીધું છે 40-45 માર્ક્સનું. હવે અહીં તમે ખેંચીને આવ્યા છો, યાદ રાખવાનું. તો અહીંયા તમે ખેંચી ના શકો ને તો વાંધો નહીં. અહીંયા તમારે 50 માંથી 50 નહીં, 50 માંથી સાહેબ 30 પ્લસ જવાનું છે સાહેબ. બસ લાઈફ સેટ આપડી. એટલે 30 પ્લસ, આ 30 પ્લસ તો જવાનું જ છે, એના સિવાય નહીં ચાલે. 50 માંથી 30 પ્લસ તો જવાનું જ છે, એના સિવાય નહીં ચાલે. હવે તમારે 30 પ્લસ જવું હોય તો તમે સમજો મેં શું કીધું. જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટોપિકો છે ને બધાના 2-2 દાખલા હશે. હું જેટલા બોલ્યો ને બધા ટોપિકના તો 2-3 દાખલા હશે. તો ખાલી તમે 15 ટોપિક વ્યવસ્થિત કર્યા હોય ને રીઝનિંગના, સોરી ગણિતના મોટા 15 ટોપિક ઇમ્પોર્ટન્ટ કર્યા હોય ને, એ 15 ટોપિકમાંથી તમને આ 30 પ્રશ્નો દેખાય. ભલે તમે બધા ટોપિક નથી કર્યા, હું એવું કહેવા માંગુ છું. તો કદાચ તમે કઈ નથી કર્યું તો છેલ્લા દિવસોમાં હવે કરવા નહીં બેસી જતા. ઓકે, થોડું ઘણું બેઝિક થી કંઈક જોવું હોય તો જોઈ લેવાનું. મતલબ થોડા ઘણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય તો. બાકી ચેપ્ટર સવા બેઝિક થી આમ લઈ નહીં બેસતા કે ભાઈ ચેપ્ટર હવે કરવા બેસું નહીં. હવે આપણી પાસે ટાઈમ નથી. કીધું તેમ કે ભાઈ આપણે 30 પ્લસ નો સ્કોર કરવાનો છે. આપણે 30 પ્લસ નો સ્કોર કરવાનો છે. ચાલો હવે આપણે વાત કરીએ કે ભાઈ મેથ્સમાં કઈ રીતના આપણે વધુમાં વધુ પ્રશ્નો અટેમ્પ્ટ કરવા જોઈએ. કઈ રીતે અટેમ્પ્ટ કરી શકાય મેથ્સમાં. તો જુઓ મેથ્સમાં કાંઈ નથી ખબર પડતી ને કોઈ ક્વેશ્ચનમાં કાંઈ, તો એ ક્વેશ્ચન ને બેઝિક થી કરવા માંડજો. બેઝિક થી. કેમ કે બધા જ ક્વેશ્ચન બેઝિક થી તો સોલ્વ થતા જ હોય. કદાચ કોઈ તમને આમ પાટિયું કોઈ શોર્ટકટ ને બેસાડતા નથી આવડતી ને તો તમારે x થી શરૂ કરી દેવાનો પ્રશ્ન. કેમ કે તમે x થી કરો ને યાર તો આપણી પાસે 60 સેકન્ડ છે. 60 સેકન્ડમાં પ્રશ્ન થઈ જાય. તમે કદાચ શોર્ટકટ ન લગાડો બેઝિક થી કરો ને તો 60 સેકન્ડમાં તો યાર ઇનફ ટાઈમ છે કે તમે બેઝિક થી પ્રશ્ન સોલ્વ કરી શકો. તો બને ત્યાં સુધી તમે કાંઈ નથી ખબર પડતી ને તો એને x થી શરૂઆત કરી દો. મેથ્સમાં બીજું એક ધ્યાન રાખવાનું કે ભાઈ ઓપ્શન થી બહુ બધા પ્રશ્ન થતા હોય. આ 50 પ્રશ્નમાંથી ઘણા બધા એવા પ્રશ્નો હશે કે જે કેનાથી થઈ જતા હશે ઓપ્શન થી. તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો ઓપ્શન થી થાય છે. જે પ્રશ્નો ઓપ્શન થી થાય છે એને ઓપ્શન થી જ કરો. પછી જ્યાં તમારે ગુણાકાર કરવાનો આવે છે તો ગુણાકાર કરવાનું ટાળો. ગુણાકાર કરવાનું તમે 2 રીતે ટાળી શકો. એક તમે ડિજિટ સમ થી ટાળી શકો અને બીજું તમે યુનિટ ડિજિટ થી ટાળી શકો. તો બંને ત્યાં સુધી મેક્સિમમ ડિજિટ સમ અને યુનિટ ડિજિટ નો ઉપયોગ કરો. મેક્સિમમ યુનિટ ડિજિટ સમ નો ઉપયોગ કરો. લાસ્ટ દિવસે જાઓ છો ત્યારે જેટલા પણ ફોર્મ્યુલા મેથ્સમાં આવતા હોય આ બધા જ ફોર્મ્યુલા તમે એક વખત યાદ કરીને જાઓ એક્ઝામમાં. આગલા દિવસે ફોર્મ્યુલા જોઈને જાઓ તો એ 100% પેપરના દિવસે યાદ આવે. આગલી રાતે તમારે મેથ્સના બધા જ ફોર્મ્યુલા એક વખત જોઈને જવાના છે. તમને 100% યાદ આવશે. રીઝનિંગમાં પણ તમારે જેટલી પણ અમુક ઇમ્પોર્ટન્ટ વાતો હોય કોઈ ફોર્મ્યુલા હોય તો એ બધા આગલા દિવસે તમારે એક સાઈડમાં લખીને રાખવાના ને જોઈ લેવાના. બીજી એક સરસ મજાની વાત કરું કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓ મેં જોયા છે કે એ શું કરે ખબર, કે ભાઈ જેવું પેપર હાથમાં આવે ને તેના પાછળના પેજ ઉપર આવી જાય ને બિચારા લખવા માંડે ABCDEFGHIJ લખવા જ માંડે. ખબર નહીં શું લખતા હોય ને યાર. હું તો જોતો હોઉં ઘણી વખત ક્લાસમાં આ બધા શું લખે છે યાર. કોઈ નહીં ટાઈમ પાસ કરવાનો આવો. આ કઈ લખવાની વસ્તુ છે ABCD?
પીએસઆઈ નું પેપર આપવા જાઓ છો તમે ને એબીસીડી લખતા હો તો સારા લાગો તમે પાછળના પેજ ઉપર, ક્યારેય નહીં લખતા પાછળના પેજ ઉપર એબીસીડી. લખો એનો વાંધો નહીં, પાછા વિદ્યાર્થી આટલા ભોળા ને બિચારા યાર, છેલ્લા પેજે એબીસીડી લખી હોય, વચ્ચે ક્યાંક કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન આવે, આમ જોય પાછું આમ કરે, પાછું આમ જોય પાછું આમ કરે, જોય 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 જોય. અરે 60 સેકન્ડ યાદ કરો, 45 સેકન્ડ જ છે આ તો. 60 સેકન્ડ આપણે કરી 180 મિનિટ, 180 મિનિટ, 200 ક્વેશ્ચન. આમાં ટાઈમ નહીં મળે એટલો તમને. એક ક્વેશ્ચન 60 સેકન્ડમાં કરવાનો છે, ખાલી આમાં પેજ ફેરવવામાં જ 60 સેકન્ડ જતી રહેશે. એમાં મોટો બધો શબ્દ આવશે એન્સાઇક્લોપીડિયા, એનો તમને કોડ આપશે તો તમારું નીકળી જશે એન્સાઇક્લોપીડિયા. ક્લિયર થાય છે? અને ત્યાં તો આવા હેવી શબ્દો ગોતી ગોતી નાખે કોડિંગ ડીકોડિંગમાં. કઈ રાખ કરો, બગાડો ટાઈમ. અને આપણે પાછા ગાંડા ને, આપણે આમ પત્તા ફેરવી અક્ષર ગોતીએ છીએ કે ભાઈ એમ 13 એન 14. તો સાહેબ શું કરવાનું તમે કયો? છેલ્લા પેજ ઉપર નહીં લખવાની, જે પેજ ઉપર આવ્યો છે કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન ને નીચે લખી નાખો. એબીસીડી લખતા કાંઈ ટાઈમ ના લાગે. એબીસીડી તમે ક્યારેક લખજો, ઘરે અત્યારના બેઠા હો તો લખજો, કાંઈ ટાઈમ ના લાગે. સામે લખેલી હશે ને, સામે આમ એબીસીડી રાખો ને પછી આમ પ્રશ્ન રાખો, પછી આમ છે ને તમારે ટીક કરવાનું કે ભાઈ એ નો કોડ આપ્યો છે ડી, તો તમને ખબર પડી જશે અચ્છા કંઈક આમ પેટર્ન બને છે. સામે લખો એબીસીડી. લખવાની હું ના નથી પાડતો, જેને યાદ હોય વેલ એન્ડ ગુડ. લખ્યું હોય તો સામે લખો, સામે. છેલ્લા પેજ ઉપર લખીને ટાઈમ બગાડો છો તમે. તમે એમ થયું કે ભાઈ હાલો આપણે ટાઈમ બચાવી લીધો, છેલ્લા પેજ ઉપર એબીસીડી લખી લીધી, ટાઈમ બચાવી લીધો. છેલ્લા પેજ વાળા એબીસીડી લખવા વાળા એ ક્વેશ્ચન છે ને લેટ સોલ્વ કરે, જ્યારે નથી લખીને એની કરતા. અને આ ફેક્ટ છે, તમારે માનવું હોય તો માનો, બાકી નહીં, તમારી ઈચ્છા, ના માનો. બાકી આ ફેક્ટ વાત કહું છું. ઓકે, જ્યાં ક્વેશ્ચન આવ્યો ને ત્યાં લખી લેવાની, કાંઈ વાર ના લાગે એબીસીડી લખતા યાર. અને એ જોવાનું, પેલી વાત તો એ કે કોડિંગ ડીકોડિંગ ના બધા પ્રશ્નમાં એબીસીડી ની જરૂર જ નથી પડતી. મેં ટાઈપ વાઇઝ ભણાવ્યું છે, એમાં તમે જોજો 2-3 ટાઈપ છે એમાં એબીસીડી ની જરૂર જ નથી પડતી. ઓલા લખીને રાખી છે ને, એ તો ગમે લગાડશે જ એબીસીડી પછી, કેમ કે એને લખીને રાખી છે. હવે એ ક્વેશ્ચનમાં કદાચ એબીસીડી ની જરૂર નહીં પડતી હોય ને તોય ઓલો એબીસીડી લગાડી દેશે એમાં ક્યાંક ને ક્યાંક. તમે જોજો, કેમ કે એને લખીને રાખી છે, ક્યાંક તો કામમાં લેવી ને. અને આપણે જેવા લખી જ ના હોય તો ખબર છે કે ભાઈ આમાં તો એબીસીડી નું કામ જ નથી, અચ્છા કામ પડે છે તો લખી નાખી. તો ક્યારે છે ને પેલા લખીને ટાઈમ પાસ નહીં કરવાનો, આરામથી ત્યાં બેસવાનું મસ્ત, આમ બધાને જોવાના. ક્લિયર થાય છે? પેલા એબીસીડી લખીને કઈ તમે તોપ નથી ત્યાં કોડ દેવાના, ઈજી થવાનું હશે ને ઈ જ થશે. ઓકે, ત્યાં જઈને તમારે એટલા શું કહે નીચે ઓલી થોડીક જગ્યાએ ઉપર નીચે ત્યાં એબીસીડી લખી દેવાની. ઘણા ઊભી લખતા હોય ને તો સાઈડમાં લખી દેવાની. ઓકે, આ ધ્યાન રાખજો. સેમ ફોર્મ્યુલાસ ને બધું છે ને આગલા દિવસે જ કરીને જાઓ, ત્યાં જઈને કઈ લખવાનું ના હોય યાર, એવું બધું ના હોય. આગલા દિવસે તમે મસ્ત રાતના એક વખત વાંચીને જશો ને ત્યાં તમને યાદ આવશે. હવે આમાં ફોર્મ્યુલાસ ખાસ કરીને ક્ષેત્રફળના ને ઘનફળના જેટલા ફોર્મ્યુલાસ છે ને બધા ગોખીને જાજો. હું તમને શું કહું છું, તમે ક્ષેત્રફળ અને ઘનફળ આટલા ફોર્મ્યુલાસ છે ને તમે ગોખીને જાજો. હું તમને અત્યારથી કહી દઉં કે તમારા 2-3 માર્ક્સ આવ્યા, તમારા 2-3 માર્ક્સ આવી ગયા. તો આવું બધું કરીને જવાનું. જે 3 માર્ક્સ અહીંથી લઈ લીધા, 2 માર્ક્સ અહીંથી લઈ લીધા, બીજા 2-3 માર્ક્સ અહીંથી લઈ લીધા. હવે મેં તમને કીધું ઓપ્શન થી કયા પ્રશ્ન થાય, તો હંમેશા તમે જોજો ઉંમર વાળા પ્રશ્ન હશે ને ઓપ્શન થી થઈ જ જતા હશે. ઉંમર વાળા પ્રશ્નો ઓપ્શન થી થઈ જ જતા હશે. લસા ગુસા તો તમને આવડી જ જાય, એમાં તો પેને ના લેવી પડે, ખાલી ભાગાકારની ચાવીઓથી લસા ગુસા આપણે ઉડાડી દઈએ. ક્લિયર થાય છે? તો અમુક ચેપ્ટર તમે જેવા કોન્ફિડન્સ હો ને એ ચેપ્ટરના પ્રશ્નો ગોતીને કરી લેવાના. તમને એમ થાય કે ભાઈ આ મેં હોળી પ્રવાહ નથી કર્યું, તો થોડીક વાર એનો દાખલો છોડીને નીચેનો કરો. તમે હોળી પ્રવાહ ના કર્યું હોય તો પછી આવજો. તમે જે ચેપ્ટર કર્યા છે તમે ફૂલ કોન્ફિડન્સ છો ને એ ચેપ્ટરના બધા દાખલા તમે કરી લ્યો. આમાંથી હું તમને ગેરંટી સાથે કહું કે ભાઈ ગણિતમાં છે ને 20 દાખલા તો એવા જ હશે, 20 ક્વેશ્ચન તો કે જે તમને એમ જ છે કે અમારી ચોપડીમાં અમારા સાહેબે લખાવેલો છે. 20 ક્વેશ્ચન એવા જ મળશે કે જે મારા ચોપડામાં હશે, મારા પાસે જે વિદ્યાર્થીઓ ભણતા હશે અને ગામમાં જે ભણાવતા હશે એ લોકોને ચોપડામાં હશે. જેની પાસે ભણે ને એને 20 ક્વેશ્ચન તેવા દેખાશે કે ચોપડામાંથી આવ્યા છે. 30 બહુ પેપર અઘરું આવી જાય ને તોય કહું છું, પેપર એકદમ આમ લેવલ વાળું આવી જાય ને અઘરામ અઘરું, તોય હું તમને કહું કે તમને 20 ક્વેશ્ચન તો ચોપડામાંથી જ જોવા મળશે, એની બહારના નહીં જોવા મળે. અને 20 તમને આવડતા જ હશે. ઓકે, ઉપર ખાલી બીજા 10 માં તમારે કઈક તકલીફ પડે એમાં તમારે ગેમ કરવાની છે. મેથ્સમાં બહુ સ્કોર ના થાય ને તો કઈ વાંધો નહીં. યસ, આ એવા સ્ટુડન્ટ્સ માટે કહું છું કે જે એવરેજ છે. બાકી
તમારે સારો સ્કોર મેથ્સમાં કરવો હોય ને તોય તમે કરી શકો. મેથ્સમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે કદાચ કોઈ ક્વેશ્ચન શોર્ટકટ થી નથી બેસતો તો તમે બેઝિક થી કરી લ્યો. બેઝિક થી પણ ટાઈમ ન લાગે, બેઝિક થી પણ ફટાફટ થઈ જ જતા હોય ક્વેશ્ચન. તમને ત્યાં ખબર પડવી જોઈએ કે ક્વેશ્ચન ને કઈ રીતના સોલ્વ કરવો. હવે ત્યાં તમે ક્વેશ્ચન ને જોઈને પછી શોર્ટકટ વિચારવા બેસો ને એમ ના મેળાવે. ડાયરેક્ટ ક્વેશ્ચન પૈતો વાંચી લીધો ને પછી ડાયરેક્ટ સોલ્યુશન એનું શરૂ થઈ જવું જોઈએ. તમે એમાં શોર્ટકટ વિચારો છો કે અમારા સાહેબ ઓલી શોર્ટકટ કીધી હતી એમાં આમનું આમ કંઈક લેવાનું હતું ને તો એ ન ભેગું થાય. એની કરતા બેઝિક થી ક્વેશ્ચન ઉડાડી દો. એટલા માટે હું કહેતો આવ્યો છું કે ભાઈ બેઝિક પ્લસ શોર્ટકટ કરવી. તો મેથ્સમાં પકડીને તમારે માર્ક્સ લાવવાના છે. શું કીધું? પકડીને ક્વેશ્ચન માર્ક્સ લાવવાના છે. ઓકે, તો ભાઈ બંનેના થઈને તમારે 70 પ્લસ જવાનું છે. બંનેના થઈને 100 માંથી 70 પ્લસ એકદમ સેફ સ્કોર હશે. મેથ્સમાં જો તમે બંનેના થઈને 70 પ્લસ માર્ક્સ લાવી દીધા ને તો એ સારામાં સારા માર્ક્સ કહેવાય. 70 પ્લસ તો લાવવાના જ છે. ઘણા વિદ્યાર્થી 90 લાવશે, પણ એમ કહું છું કે ભાઈ 70 પ્લસ તમારા હોવા જોઈએ. સારામાં સારો સ્કોર કહેવાય ગણિત રીઝનિંગમાં 70 પ્લસ ને. મેં આ તમને કીધું છે એવી રીતના તમે સોલ્વ કરો તો આવશે જ. તો વધારે તમારો સમય નથી બગાડતા. જેટલા પણ વિદ્યાર્થીઓ પીએસઆઈ ની એક્ઝામ આપવાના છે એ બધાને લાસ્ટમાં એટલું જ કહીશ કે ગુડ લક. ટેન્શન નહીં લેતા. જેટલું ભણાવ્યું છે એટલું તમે એક વખત રિવિઝન પણ કરી દીધું હશે. એક વખત ફોર્મ્યુલાઝ ને આન તેને જોઈ લેજો. પ્લસ બીજી એક લાસ્ટમાં એક સરસ મજાની વાત કહેતો જઈશ કે ભાઈ બપોરે છે ને પેપર પૂરું થશે. પેપર પૂરું થયું અહીંયા પેપર 1 આ એન્ડ થયું પછી વચ્ચે શું મળશે? તમને બ્રેક મળશે. અને એ બ્રેક પછી શરૂ થશે પેપર 2. તો બ્રેકમાં શું કરશે વિદ્યાર્થીઓ? સાહેબ અમારા એક સાહેબ છે ને બધાને પહેલા છે ને સાહેબ લાઈવ સોલ્યુશન કરાવે પેપરનું. તો સાહેબ અમે એ જોશું નહીં, સોરી. એક દિવસ તમારા સાહેબને કહેજો કે સાહેબ ના કરાવો પ્લીઝ સોલ્યુશન વચ્ચે. પ્લીઝ હાથે પગે જોડીએ તમારા. સાહેબ આ વચ્ચેના સમયમાં સાહેબ તમે લાઈવ નહીં આવી જતા. કેમ કે બ્રેકમાં તમે આનું સોલ્યુશન કરશો ને તમને ખબર પડશે કે ભાઈ ઓહો આ એક ખોટો, ઓહો અરે યાર આ એક ખોટો, ઓહો. પછી જયારે અહીંયા તમારે 3 કલાક લખવાનું થશે ને એટલે ઓલું બધું યાદ આવશે. પણ તમને શું થશે ખબર? કે એમ ભી ત્યાં તો આપણે બગાડીને જ આવ્યા છીએ, હવે કઈ મતલબ છે નહીં. તો તમારા સાહેબને એક દિવસ કહેજો ભાઈ પ્લીઝ યાર, થોડાક શું કઈ વ્યૂઝ ઓછા આવશે ને તો ચાલશે, પણ એક દિવસ સાહેબ ખમી જાઓ. એક દિવસ સાહેબ ફટાફટ લાઈવ નહીં આવી જતા. આમ તમારું લેક્ચર રાતના જોઈ લેશું, બસ 5 લાઈક આપી દેશું, પણ એક દિવસ નહીં આવતા લાઈવ. ઓકે, આપણે આરામથી સોલ્યુશન કરશું રાતના. સમજ પડે છે? આરામથી રાતના સોલ્યુશન કરશું. વચ્ચેના ટાઈમમાં સોલ્યુશન નહીં કરતો તો સાહેબ અમારે કાઢવી ક્યાંય છે વચ્ચેનો ટાઈમ? મસ્ત બેસો, વાતોચીતો કરો, મોબાઈલને સાઈડમાં રાખો. મોબાઈલમાં રિવ્યુ નાન તેને આવશે. મસ્ત ફ્રેશ દિમાગે વિચારો. પેપર ખરાબ ગયું એવું લાગે છે તમને અંદરથી, તેમાં કઈ રીતના પેલામાં કઈ રીતના શું કહેવાય ખેંચવું એ વિચારો. 2-3 કલાકમાં કંઈક ચોપડું લઈને જાઓ, વાંચો. જે કંઈ પણ તમે ફોર્મેટ ને આન તેને કરી ગયા છો એના રિવિઝન કરો. તમે શું કે ઇંગ્લિશમાં ફોર્મેટ કઈ વાંચીને ગયા છો, તમને ગુજરાતીમાં લાગે છે કે ભાઈ આટલા ટોપિકના એસે આવશે જ, આનું આવશે જ, તો એ બધું તમે વાંચો. ઓકે, તમારા કદાચ જૂના પેપર હોય સારા તમે આપ્યા હોય એ પેપરો તમે વાંચો. તમે જે રિટર્નના પેપરો આપ્યો એ પેપરો વાંચો તમે. તો એ વાંચજો 2-3 કલાકમાં, પણ સોલ્યુશન નહીં જોતા. ઓકે, તો અહીંયા આપણે આ સરસ મજાનો લેક્ચર પૂરો કરીએ છીએ. યસ, પીએસઆઈ ની એક્ઝામ પતશે એટલે આપણે કોન્સ્ટેબલ માટે સરસ મજાની એક સ્ટ્રેટેજિકલ આપણે આયોજન કરવાના છીએ વર્કશોપ ટાઈપ. તો એની આપણે ચર્ચા કરશું. આમાં આપણો કોર્સે ઇન્ક્લુડ કરી દેશું એવું હોય તો. અને બાકી આપણે મસ્ત વર્કશોપ ટાઈપ આયોજન કરવાનું છે. જો ચેનલમાં ન જોડાણા હો તો જોડાઈ જાજો. ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ ને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને વોટ્સએપમાં પણ કહી શકો છો. યસ, લેક્ચર આપણે આ એન્ડ એક સરસ મજાની 2 લાઈનથી કરશું. જે 2 લાઈન આપણે જીવનમાં હંમેશા યાદ રાખવી જોઈએ. જે છે કોઈ નહીં એ ટક્કર મેં, ક્યું પડે હો ચક્કર મેં. આ જ કોન્ફિડન્સથી તમારે એક્ઝામ આપવાની છે. તમારે પણ એવું જ વિચારવાનું છે કે ભાઈ આપણી ટક્કરમાં કોઈ નથી, આપણે જ ભૂકા કાઢશું, આપણે જ પીએસઆઈ બનશું. ક્લિયર થઈ છે? કોન્ફિડન્સ હોવો જોઈએ, ભલે બીજું કઈ નહીં. કોન્ફિડન્સ તમારે રાખવાનો છે છેક સુધી, પેપર 2 પતે નહીં ત્યાં સુધી. કેમ કે કોન્ફિડન્સથી ખરેખર મેં તો આ જોયું છે કે ભાઈ કોન્ફિડન્સથી જે વિદ્યાર્થી એક્ઝામ આપે ને એ સારું જ પરફોર્મ કરીને આવે. અને એક જે બિચારો નર્વસ વિદ્યાર્થી છે, વધારે સારી તૈયારી કરેલી છે, વધારે વાંચેલું છે, પણ એ શું કે નર્વસ છે એટલા માટે એનું પેપરમાં કંઈક ને કંઈક લોચા મારીને આવે. તો એવું તમે નહીં કરતા. જાતા ફરીથી એક વખત કહીશ ઓલ ધ બેસ્ટ. બાકી કઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો, હું પાક્કું એનો રિપ્લાય આપી દઈશ ને. બાકી મેં મારો નંબર આપ્યો છે, એમાં પણ તમે મને રીચ કરી શકો છો. ચાલો,
બાય, ટેક કેર એન્ડ અગેન ઓલ ધ બેસ્ટ.